તમે કીધું નીરુજી કે સ્ટ્રેટેજી હતી તો જે જલપાઈગુડી ડિસ્ટ્રિક્ટ બીજું જે દાર્જિલિંગ ડિસ્ટ્રિક્ટ ત્યાં હંમેશાથી બીજેપીનું એક સ્ટ્રોંગ હોલ્ડ રહ્યો છે. અને દર્શકોને જણાવું કે એક જે કોન્સ્ટિટ્યુઅન્સી છે મતીગરા ત્યાંથી આનંદમોય બર્મન એ લાસ્ટ 2021નું ઇલેક્શન જે છે 70,848 વોટથી જીત્યા હતા. એ સિવાય જે સિલિગુડી કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંથી શંકર ઘોષ જે પાર્ટીના ચીફ વ્હિપ છે એ પણ લગભગ 35,000 વોટોથી જીત્યા હતા. તો ડેફિનેટલી જે ફર્સ્ટ ફેઝમાં જે વોટિંગ થયું અને એનું એક જે ઇમ્પ્રેશન પડે છે, જે પરસેપ્શન ક્રિએટ થાય છે, ઇલેક્શન ઇઝ ઓલ અબાઉટ પરસેપ્શન. તો જે ફર્સ્ટ ફેઝમાં જે વોટિંગ થયું, બમ્પર વોટિંગ થયું, તો એના કારણે જે સેકન્ડ ફેઝ જે અઘરું ફેઝ સેકન્ડ ફેઝમાં જોવા મળી જી, તો એની ઇફેક્ટ આપણને સેકન્ડ ફેઝમાં જોવા મળી. પણ હું જે જોઈ રહ્યો છું આપના સ્ક્રીનમાં જે ઇન્ટરેસ્ટિંગ વાત જે મળી રહી છે, કેરળમ ની રાજનીતિની વાત કરું નીરુ, ઇફ યુ પરમિટ મી. તો એક બહુ રસપ્રદ પેટર્ન ત્યાં વર્ષોથી આપણે જોતા હતા કે એલડીએફ અને યુડીએફ એ વચ્ચે પેન્ડુલમની જેમ ઓસિલેટ કરે છે. તો એક વખત એલડીએફ એટલે કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સત્તામાં આવે છે અને પછી બીજા ટાઈમ પર યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ સત્તામાં આવે છે. એક ઓલ્ટરનેટિંગ પાવર સ્ટ્રક્ચર કેરળની રાજનીતિની એક ઓળખ બની ગઈ હતી. અને એલડીએફમાં કોણ છે તો મુખ્યત્વે સીપીઆઈએમ એની મુખ્ય પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ. એ સિવાય સીપીઆઈ છે અને બીજી અન્ય જે નાની મોટી લેફ્ટ લીનિંગ જૂથો છે એ એમાં હતા. તો આઈડિયોલોજીકલ બેઝ એનું લેફ્ટ આઈડિયોલોજીનું હતું. બીજી બાજુ જે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે, દર્શકોને જાણીને આશ્ચર્ય લાગશે કે એમાં મુખ્ય ઘટક કોંગ્રેસ છે, પણ એની સાથે સાથે આઈયુએમએલ એટલે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ. જી હા દર્શકો, મુસ્લિમ લીગ કે જે 1906માં ઢાકામાં જેની સ્થાપના થઈ અને પછી મોહમ્મદ અલી જીણા કે જેના એક મુખ્ય લીડર થયા, તો આઈયુએમએલ એ ત્યાં યુડીએફનું એક મુખ્ય ઘટક અપાર્ટ ફ્રોમ કોંગ્રેસ એ રહ્યું છે. એટલે કે જો કેરળમાં મુખ્ય લડત જે છે એ આઈડિયોલોજી અને કોએલિશન વચ્ચે રહી છે, પરંતુ હવે આ વખતે જે આપણે જોઈ રહ્યા છીએ કે જે થર્ડ ફોર્સ રાઇઝિંગ એ બહુ મહત્વનું એંગલ છે નીરુજી. સિદ્ધાર્થ, ખાસ તો એલડીએફ જો કેરળમાં આવતું નથી તો લાગે છે કે હવે દેશમાંથી આ એલડીએફ નો સફાવ થઈ જશે, ક્યાંય એલડીએફ રહેશે નહીં. ટૂંકમાં જે સત્તાનું સુકાન છે એલડીએફ પાસે ન રહે તો પછી જે લેફ્ટિસ્ટ છે એ ક્યાંય સત્તામાં નહીં રહે. જી ચિરાગભાઈ, આમાં જો વોટ શેર જે એલડીએફ નું વોટ શેર છે શું એ ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ થાય છે એ જોવાનું વિશેષ રહેશે. કેમ કે 2021માં ભારતીય જનતા પાર્ટીનું વોટ શેર જે હતું એ લગભગ 12% વોટ શેર હતું અને સીટ્સ જે હતી એ 0 હતી. પરંતુ 2026 આ વખતે આપણે જે જોઈ રહ્યા છીએ કે વોટ શેર ઇઝ એક્સપેક્ટેડ ટુ રીચ ઓલમોસ્ટ 14 to 15%. અને અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે તો એમાં 4 થી 5 સીટ જે છે એ કેરળમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે અને એક મેજર પોલિટિકલ બ્રેક થ્રુ ગણાશે. તો સીટ કરતાં વધુ મહત્વની વાત જે છે એ વોટ શેરનું એક્સપેન્શન રહેશે. અને ખાસ જો સીટોની વાત કરીએ તો આપણે રાઈટ સાઈડમાં નિમોમ સીટ જે છે જે તિરુવનંતપુરમમાં છે એ હંમેશાથી સીપીઆઈએમ સ્ટ્રોંગ હોલ્ડ રહી, પરંતુ પહેલી વખત બીજેપી અત્યારે ત્યાં સ્ટ્રોંગ એક દાવેદાર તરીકે ઉભરી રહી છે. તો એની વાત કરું તો અત્યારે જે ઇન્કમ્બન્ટ એમએલએ છે વી શિવનકુટ્ટી એ સીપીઆઈએમના એમએલએ છે, પણ બીજેપીએ કોને ફિલ્ડ કર્યું એમની સામે તો રાજીવ ચંદ્રશેખર કે જે કેરળના બીજેપીના સ્ટેટ પ્રેસિડેન્ટ છે. એમની પાછળનું એક બહુ સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશનલ બેકિંગ છે ચિરાગભાઈ. અને બહુ મહત્વની વાત જો આપણે કરીએ તો લાસ્ટ ડિસેમ્બરમાં 2025 ડિસેમ્બરમાં જે લોકલ બોડી ઇલેક્શન્સ થયા એમાં પહેલી વખત તિરુવનંતપુરમમાં મેયર તરીકે વીવી રાજેશ ભારતીય જનતા પાર્ટીના એ આ જ વિસ્તારમાંથી નેમોમ વિસ્તારમાંથી આવે છે. એટલે કે નેમોમ બીજેપી માટે એક બહુ કમબેક સીટ બની શકે છે અને ત્યાંથી રાજીવ ચંદ્રશેખર જે છે એ જીતી શકે છે. બીજી જો એક સીટની વાત કરું તો એ છે કળકોટ્ટમ, જે ત્યાં આઈટી પાર્ક પણ છે અને અત્યારે હાલ ત્યાં સીપીઆઈએમના કડકમપલ્લી સુરેન્દ્રન અત્યારે એમએલએ છે. એની સામે કોને ફિલ્ડ કરવામાં આવ્યા તો ભારતીય જનતા પાર્ટીએ વી મુરલીધરન કે જેઓ 2019 થી 2024 સુધી MOS એક્સટર્નલ અફેર્સ હતા, મિનિસ્ટર ઓફ સ્ટેટ એક્સટર્નલ અફેર્સ હતા, પરંતુ છેલ્લા 5 વર્ષોથી એ ગ્રાસરૂટ લેવલ ઉપર એટલું કન્સિસ્ટન્ટ કામ કરે છે. મૂળ એ કન્નૂરના છે, કન્નૂર એટલે કે પિનરાઈ વિજયનનું ગઢ, અને અત્યારે કન્નૂરની કોન્સ્ટિટ્યુન્સીથી જ દેવદામથી પિનરાઈ વિજયન લડી રહ્યા છે અને વર્ષોથી ત્યાંથી જ એ લડતા આવ્યા છે. તો વી મુરલીધરનનું બેઝ કે જે કન્નૂર હતું ત્યાંથી એ શિફ્ટ થયા અને લગભગ 5 વર્ષોથી ગ્રાસરૂટ લેવલ ઉપર
એમને કન્સિસ્ટન્ટ જે ગ્રાઉન્ડ વર્ક કર્યું અને એ ગ્રાઉન્ડ વર્ક જે છે એ બીજેપીને એજ આપી શકે છે. બિલકુલ જી બિલકુલ. અત્યારે એક મિનિટ. નાગજીભાઈ પણ છે આપણી સિદ્ધાર્થભાઈ, જે સાથે. રીતે